ઓમ ગંગ ગણપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો, આપની ચેનલ સુખકર્તામાં આપનું સ્વાગત છે. ચાલો આપણે સાંભળીએ આજે ગણેશ ચોથની કથા. ભાદરવા માસની ચોથે કરાતું આ વ્રત સિદ્ધિ વિનાયક ગણેશજીનું છે. શ્રી ગણેશ સુખ સંપત્તિ દાતા છે. આ વ્રત કરનારે પ્રાતઃકાળે સ્નાનાદિથી પરવારી શ્રી ગણેશની સ્થાપના કરવી, વિધિવત પૂજા કરવી, લાડવાનો નૈવેદ્ય ધરાવવો, આ દિવસે ઉપવાસ કરવો. વ્રત કરનારે ચંદ્ર દર્શન ન કરવા. ચંદ્ર દર્શન કરવાથી કલંક લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પર લાગેલું કલંક દૂર કરવા આ વ્રત કરેલું. બીજા દિવસે સ્થાપિત કરેલી મૂર્તિ જળમાં પધરાવી દેવી અને રાત્રે ભજન કીર્તન કરવું. એક વખત ભાદરવા સુદ ચોથના દિવસે શ્રી ગણેશ રિદ્ધિ સિદ્ધિ સાથે આકાશ માર્ગે કૈલાસ તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રએ દુદાળા દેવને જોયા. તેમનું મુખ અને પેટ જોઈ ચંદ્ર મજાક કરી હસવા લાગ્યા. સદાય શાંત રહેનારા ગણપતિ ચંદ્ર ઉપર ગુસ્સે ભરાયા અને તેને શ્રાપ આપતા બોલ્યા, હે ચંદ્ર, તારા રૂપ પર તને ખૂબ અભિમાન છે અને તું બીજાની મજાક ઉડાવે છે. હું તને શ્રાપ આપું છું કે આજના દિવસે જે તારી સામે જે નજર કરશે તેના પર વગર વાંકે અંધારી આફત આવશે. આ સાંભળતા જ ચંદ્ર ધ્રુજવા લાગ્યો. શ્રાપ આપી ગણેશજી તો ચાલ્યા ગયા. ચંદ્ર ભયભીત થઈ ગયો, જઈને કમળમાં છુપાઈ ગયો. ચંદ્ર છુપાતા ચારેકોર અંધકાર છવાઈ ગયો. પૃથ્વી પર હાહાકાર મચી ગયો. સ્વર્ગના દેવતાઓ ચિંતા કરવા લાગ્યા. દેવતાઓ બ્રહ્માજીની પાસે શ્રાપના નિવારણ માટે દોડી ગયા. બ્રહ્માજી બોલ્યા, વિઘ્નહર્તા ગણપતિનો શાપ કોઈ કાળે મિથ્યા જતો નથી. દેવોમાં એટલું સામર્થ્ય નથી કે તેને મિથ્યા કરી શકે. છતાં પણ તેના નિવારણ માટે એક માર્ગ બતાવું છું, સાંભળો. તમારે એટલે કે ચંદ્રએ ગણેશનું વ્રત કરીને તેમને રીઝવવા પડશે. ભાદરવા માસની અજવાળી એકમથી આ વ્રત શરૂ થાય છે. એ દિવસે ગણેશની પંચધાતુ કે કોઈ પણ ધાતુની મૂર્તિની સ્થાપના કરે. 4 દિવસ તેની પૂજા કરી નૈવેદ્ય ધરાવવું, ગણેશજીની સ્તુતિ કરવી. સાંજે વાંચતે ગાજતે મૂર્તિ નદી કે તળાવ કે જળમાં પધરાવી દેવી. એ દિવસે બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન કરવામાં આવે તો આ વ્રતથી ગણપતિજી જરૂર રીઝશે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળશે. ભાદરવા માસ બેસતા જ એકમના દિવસથી ચંદ્રએ વ્રત શરૂ કર્યું. તેને ગણપતિજીની સ્થાપના કરી અને ગણેશ ચોથનું વ્રત કરવા માંડ્યું. વ્રત પૂરું થતાં ચંદ્રએ ક્ષમા યાચના કરતા ગણેશજીની સ્તુતિ કરી. હે સર્વજીવોનો શુભ કરનારા સંકટ હરતા ગણેશજી, હું જાને અજાને તમારા દોષમાં આવ્યો છું. હે દયાના દેવ, દયા કરો, ક્ષમા કરો. ગણપતિજી ચંદ્રની ભક્તિ જોઈ ખુશ થયા અને તેને દર્શન આપતા બોલ્યા, ચંદ્ર, તું સંપૂર્ણ રીતે શાપ મુક્ત તો નહીં થાય. તેમ છતાં મારા વ્રતથી ખુશ થઈને હું શાપને થોડો હળવો બનાવું છું. જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના દર્શન કરી પછી ચોથના દિવસે તારા દર્શન કરનારને જરૂર કલંક લાગશે. પણ જો કોઈ જીવ મારું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે તો તેનું એ કલંક દૂર થશે અને હું તેના પર પ્રસન્ન થઈશ. હે દુદાળા દેવ, જેવી ચંદ્ર પર દયા કરી તેવી દયા તમારું વ્રત કરનાર સર્વ જીવો પર કરજો. સૌ કોઈને ફળજો અને સુખ શાંતિ આપજો. નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. જો આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ જરૂરથી કરજો.